ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 7 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો પર્યાવરણીય સંરક્ષણ માટે MS સ્વામીનાથન માટે જે પુરસ્કારો કેટલા લોકોની પસંદગી થઈ? તો માત્ર 2 વ્યક્તિની પસંદગી થઈ. આ બંને વિભા છે ને, એ બંનેની પસંદગી થઈ આ પુરસ્કારો માટે. તો પર્યાવરણીય સંરક્ષણ માટે MS સ્વામીનાથન પુરસ્કારની વાત કરીએ. જે રોટરી ક્લબ ઓફ મદ્રાસ ઈસ્ટ છે ને, એના દ્વારા, કારણ કે એના માંડક સભ્ય અને કૃષિ વૈજ્ઞાનિક હતા આ MS સ્વામીનાથન છે ને એ, અને એના દ્વારા સ્થાપિત MS સ્વામીનાથન એવોર્ડ ફોર એન્વાયરમેન્ટ પ્રોડક્ટની 31મી આવૃત્તિ હમણાં યોજાઈ. એમાં 2 પહેલો અથવા તો 2 વ્યક્તિની પસંદગી થઈ છે આ એવોર્ડ માટે. તો જોઈ લઈએ, નામ ખાસ યાદ રાખવા. મૈસૂરના સહજાનંદ સમુદ્રા છે, એને કઈ ક્ષેત્રે? તો કૃષિ પદ્ધતિ માટે. જ્યારે બીજો પુરસ્કાર 60 વર્ષના વીરપ્પન છે, એને ક્લાઇમેટ નગર એટલે કે માછીમાર માટે વગેરે ખેતી માટે જેની પસંદગી થઈ કૃષિ માટે. તો બંને પુરસ્કારો યાદ રાખવા નામ સહિત MS સ્વામીનાથનના. ત્યારબાદ આ સન્માન પર્યાવરણીય સંરક્ષણ અને જાણકારીમાં આપનાર વ્યક્તિ, સરકારી સંગઠન વગેરે કંપનીઓને વગેરેને પસંદગી થાય છે. ટૂંકમાં લોકો સંરક્ષણ અને જાણકાર વ્યક્તિઓ અથવા તો સરકારી સંગઠનો હોય બધીને મળે છે આ પુરસ્કારો. ત્યારબાદ ડોક્ટર MS સ્વામીનાથનની વાત કરીએ. ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક કહેવામાં આવે છે. આમ તો વર્લ્ડમાં તો નોર્મલ બિરલોન કહેવામાં આવે છે. 7 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રએ ટકાઉ કૃષિ દિવસ અનાજમાનમાં કર્યો હતો, કારણ કે 7 ઓક્ટોબર 2025ના રોજ એમનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. 1925માં એનો જન્મ થયો હતો તમિલનાડુમાં. જ્યારે 2024માં એને ભારત રત્ન મળ્યો હતો. પદ્મ વિભૂષણ 1989માં, પદ્મભૂષણ 1972માં, પદ્મશ્રી 1967માં. જ્યારે સ્વામીનાથનની શતાબ્દી હમણાં યોજાઈ અને આ આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન નવી દિલ્હીમાં થયું હતું. ત્યાં પ્રથમ વખત સ્વામીનાથન એવોર્ડ ક્રિએટર પ્રોફેસર એનમોલ એડ્રન્સન નાઇજીરિયાના એને પસંદગી થઈ હતી. તો ખાસ આ બધી બાબતો યાદ રાખવી સ્વામીનાથન વિશે. ત્યારબાદ ટાઈમ મેગેઝિન ટાઈમ શો નેક્સ્ટ 2025ની યાદીમાં કેટલા ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, અથવા તો કેટલા ભારતીયોને સામેલ કરવામાં આવ્યા? તો ટોટલ 6 વ્યક્તિની પસંદગી થઈ છે આ માટે. તો યશસ્વી જયસ્વાલ ટાઈમ મેગેઝિનની જે ટાઈમ શો નેક્સ્ટ 2025ની યાદીમાં સ્થાન મેળવ્યું. એકમાત્ર ક્રિકેટર છે આ સ્થાન મેળવનાર, અને આ જે શોની પસંદગી થઈ ને એમાં 6 ભારતીય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, કારણ કે ક્રિકેટમાં વાત કરીએ તો એકમાત્ર આ છે યશસ્વી જયસ્વાલ, અને એનું જ નામ યાદ રાખવાનું છે આપણને, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ક્યાંથી લીલી ઝંડી આપી? તો નવી દિલ્હીથી જે વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી. નકરાનો પ્રોગ્રામ તો સુરતમાં યોજાયો હતો. તો બંને વિશે માહિતી લઈ લઈએ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરત ખાતે ઓડિશા બહેરામપુર અને સુરતના ઉધન વચ્ચે દોડનારી અમૃત ભારત એક્સપ્રેસને વૈશ્વિક રીતે લીલી ઝંડી આપી છે. તો ખાસ બંને શહેરો કયા કયા વચ્ચે દોડવાની છે એ પણ યાદ રાખવી. અમૃત ભારત ટ્રેન 5 રાજ્યોમાં દોડશે: ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને ઓડિશા. 22 જિલ્લાઓમાં ફેલાયેલી હશે અને 1700 કિલોમીટર જેટલું અંતર કાપશે. આની સ્પીડ 130 થી 160 કિલોમીટર કલાક પ્રતિ ઝડપે હશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, ગુજરાતની પ્રથમ અમૃત ભારત છે. આની જાહેરાત થઈ હતી ત્યારે તો આપણે જોઈ હતી, પણ હાલે યાદ રાખવી કારણ કે લીલી ઝંડી બળી. ત્યારબાદ કયા રાજ્યના પ્રવાસન વિભાગે ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ 2025 મળ્યો છે? તો આંધ્રપ્રદેશના ટુરિઝમ વિભાગને આ પુરસ્કાર મળ્યો છે. તો આંધ્રપ્રદેશ પ્રવાસન વિભાગે રાજ્યના ટોચ પ્રવાસન સ્થળો તરીકે પ્રમોટ કરવા માટે પહેલ બદલ ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ 2025 જીતવામાં આવ્યો. આ એવોર્ડ નવી દિલ્હીના એક કાર્યક્રમમાં પ્રવાસન સલાહકાર નિથિયાન ગોયલ દ્વારા પ્રાપ્ત થયો છે. વિભાગની નવી પ્રયાસ નીતિ લાગુ કરવામાં આવી અને પ્રવાસન સ્થળોને વિકસાવવા, રોકાણકારોને માર્ગદર્શન આપ્યું. આ વગેરે કારણોથી એને મળ્યું છે. ટૂંકમાં જાહેર ખાનગી ભાગીદારી PPP મોડલ વધારે અહીંયા અપનાવ્યા, એના કારણે આંધ્રપ્રદેશનો વિકાસ થયો અને આ એવોર્ડ એને મળ્યો છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ સામાજિક સુરક્ષા ઉત્કર્ષ સિદ્ધિ માટે કયા દેશને ASSA એવોર્ડ 2025 મળ્યો છે? તો ભારતને મળ્યો છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવો.
ભારતને સામાજિક સુરક્ષા 2025 ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન એટલે કે ASSA પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે મલેશિયાના કુઆલાલંપુરમ ખાતે આ એવોર્ડ હાસિલ કર્યો છે. વર્લ્ડ સોશિયલ સિક્યોરિટી ફોરમને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે ભારતમાં સામાજિક સુરક્ષા કવરેજ સૌથી ઝડપી વિસ્તરતી જોવા મળે છે. 2015માં 19% વધી અને 2025માં 67.3% થયો છે. અને આ 94 કરોડથી વધારે લોકોને આવરી લેશે. આ અંતર્ગત એટલા માટે ઇમ્પોર્ટન્ટ થાય જ્યારે સામાજિક સુરક્ષા કવરેજ જે વધારા બાદ ASSA જનરલ એસેમ્બલી ભારતમાં મત હિસ્સો 30%એ પહોંચી ગયો અને કોઈ પણ દેશનો માટે આ સૌથી વધુ હિસ્સો કહેવાય. એટલા માટે ઇમ્પોર્ટન્ટ આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને ભારતને આ એવોર્ડ મળ્યો છે. ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યુરિટી એસોસિએશન 1927 એના દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. સામાજિક સુરક્ષા વહીવટીમાં શ્રેષ્ઠ પ્રોત્સાહન આપવા સમગ્ર વિશ્વમાં ગતિશીલ સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે આ એવોર્ડ મળે છે. આનું મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ એક એવોર્ડ જેના માટે ભારતની પસંદગી થઈ, યાદ રાખવું. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી આપણા ભૂપેન્દ્ર યાદવે વન્યજીવ સપ્તાહ નિમિત્તે 2025માં કયા રાજ્યમાં નમો વનનો શિલાન્યાસ કર્યો છે? તો હરિયાણામાં શિલાન્યાસ કર્યો છે. જોઈ લઈએ. તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે હરિયાણાના માનસેરા ખાતે વન્યજીવ સપ્તાહ 2025ની ઉજવણી માટે નમો વનનો શિલાન્યાસ કર્યો, જેનો ઉદ્દેશ્ય દેશમાં વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ સંરક્ષણ અને જાળવણી વિશે જાગૃતિ ફેલાવવાનો છે. વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણ સંતુલનનું મહત્વ વિશે જનજાગૃતિ લાવવા માટે દર વર્ષે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન આ વન્યજીવ સપ્તાહ ઉજવવામાં આવે છે. એ તો આપણે અગાઉ ભણી ચૂક્યા હતા, પણ એના અંતર્ગત આ એક શિલાન્યાસ થયો નમો વનનો, તો યાદ રાખો હરિયાણામાં થયો. ત્યારબાદ નમો વન એક નવી પર્યાવરણીય અનુકૂળ પહેલ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના જગ્યાઓમાં વધારે શહેરી ટકાઉને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રવ્યાપી પ્રયાસના ભાગરૂપે મુખ્ય પહેલ શરૂ કરી છે. અહીં એક પેડ માટે નામ અભિયાન હેઠળ 750 પ્રકારના છોડ વાવવામાં આવ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે હરિયાણા માટે આ પહેલ. ત્યારબાદ કયા રાજ્યએ પ્રાચીન બંદરો અને વારસા સ્થળોને જોડવા માટે સ્પાય રૂટ પહેલ શરૂ કરી છે? તો કેરળે શરૂ કરી છે. માય મિસ્ટેક, કેરળ આન્સર આવશે. જોઈ લઈએ. તો કેરળે વારસા અને મસાલા આધારિત પર્યટનને પ્રોત્સાહન આપવા માટે મ્યુઝિયમ પ્રોજેક્ટ લિમિટેડ હેઠળ સ્પાય રૂટ પહેલ શરૂ કરી. આ એક વર્ષની અંદર 10 અન્ય સ્પાય રૂટ પહેલ સક્રિય બનાવવામાં આવશે, જેમાં પ્રાચીન બંદરો, વારસાના સ્થળો, અમૃત સાંસ્કૃતિક વારસાઓ વગેરેને જોડવામાં આવશે. આ પહેલ અમૃત વારસા પુનઃજીવિત કરવા માટે અને પ્રાચીનમાં જે વિવિધ અનુભવો પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો ખાસ કેરળ સરકારે આ પહેલ શરૂ કરી છે. જે બંદરો પ્રાચીન છે ને એના પાસે શરૂ કરવાના છે, તો યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ નગરપાલિકાને નિર્મલ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો વાપી નગરપાલિકા છે ને એને આ એવોર્ડ મળ્યો છે એ વર્ગમાં. તો ગાંધીનગર મહાત્મા ગાંધી મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વાપી નગરપાલિકાને નિર્મલ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એવોર્ડ મળ્યો છે. 1 કરોડનો ચેક આપવામાં આવ્યો છે. આ એ વર્ગની શ્રેણીમાં અહીંયા નામ લીધું ને એટલા માટે. જ્યારે ઘણા એવોર્ડ મળ્યા છે એ વર્ગની ખાસ ઇમ્પોર્ટન્ટ વાપી અને નવસારી જે વાપી નગરપાલિકાને મળ્યો છે, જે પ્રથમ સ્થાને છે. તૃતીય સ્થાને દિશા આનંદ, જેતપુર, નવાગામ તૃતીય સ્થાને છે. બ વર્ગમાં ને સી વર્ગમાં ને એ બધી જોઈ લેવું તમારી રીતના. ખાસ ઇમ્પોર્ટન્ટ એ વર્ગ છે એટલા માટે યાદ રાખવો આપણને. ત્યારબાદ TVS ખોરસુ દ્વારા મહાત્મા ગાંધી અને પર્યાવરણ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે, જેનું આખું નામ મહાત્મા ગાંધી ગાંધીવાદી પર્યાવરણીય વિચારધારાનું વિશ્લેષણ થાય. પ્રખ્યાત પર્યાવરણીય વૈજ્ઞાનિક છે TS ખોરસુ, જેને ગાંધીજીના મુખ્ય પર્યાવરણીય વિચારોને આમાં સંકલિત કર્યા છે. અને આની પ્રસ્તાવના RK પંચોડીએ લખી છે, જે આંતર સરકારી પેનલના ક્લાઇમેટ ચેન્જના ભૂતપૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા છે. એટલા માટે આ MP ગણાય. તો ખાસ આ એક પુસ્તક પણ યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. ટેલિગ્રામમાં જોઈન થઈ જવું PDF, સ્ટડી મટીરિયલ વગેરે મટીરિયલ માટે. બસ, તો વિડીયો કેવો લાગ્યો અવશ્યથી કોમેન્ટ કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.